પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી ધનુર્માસ અંતર્ગત ગોરેગાંવ વિસ્તારના સંસ્કાર ધામને વિશે ગઈકાલથી આપણે 5 દિવસીય પારાયણનો પ્રારંભ કર્યો છે. આપણા 5 દિવસ દરમિયાનની અંદર સત્સંગી જીવન અંતર્ગત ભક્તિ માતાને બાલ પ્રભુ ઘનશ્યામ મહારાજ જે જ્ઞાન આપે છે એને શ્રી હરિગીતા કહેવામાં આવે છે. ફરી વખત થોડાક આપણે વિચારની અંદર જઈએ કે ગીતા શબ્દનો અર્થ બરાબર સમજવાનો છે કે જ્ઞાન જ્યારે આપણને પ્રાપ્ત થાય ને ત્યારે આપણે ગીતા સમજ્યા કહેવાઈએ. આપણે ત્યાં લખ્યું છે શાસ્ત્રોની અંદર કે ઋતે જ્ઞાનાત ન મુક્તિ. કોઈ પણ વ્યક્તિના જીવનની અંદર એને મુક્તિ પ્રાપ્ત કરવી હોય તો એના જીવનની અંદર એને જ્ઞાન જરૂરી છે અને જ્ઞાન વડે કરીને જ આપણા જીવનની અંદર આપણે આધ્યાત્મિક માર્ગની અંદર કંઈક પ્રગતિ કરી શકીએ છીએ. અને એટલા જ માટે આપણા ભારત વર્ષના ઇતિહાસની અંદર આપણને ઋષિ મુનિઓએ અવારનવાર જુદા જુદા પ્રસંગોની ઉપર આપણને આ પ્રકારે કહેવાય છે કે જ્ઞાન આપ્યું છે. આપણે જાણીએ છીએ કે ચિત્રકેતુ નામનો એક રાજા અને પોતાના રાજ્યની અંદર રાજ્ય કરે છે અને તેવા સમયની અંદર અને કોઈ રાણી સાથે લગ્ન થયા પછી એને ત્યાં પુત્ર પ્રાપ્ત થઈ નહીં. એટલે એને મનમાં વિચાર આવ્યો કે સંસારની અંદર પડ્યા છીએ તો પાછળ આપણો હાથ પકડે એવો કોઈક આપણો વારસદાર તો હોવો જોઈએ ને. એના કારણે કરીને આપણું શાસ્ત્ર આપણને બહુ સ્પષ્ટપણે સમજાવે છે કે એક પછી એક કરતા કરતા લગ્ન ગ્રંથિથી જોડાતા 1 કરોડ રાણીઓ સાથે એણે લગ્ન કર્યો અને તેમ છતાં પણ કહેવાય છે કે એને પુત્ર પ્રાપ્તિ થઈ નહીં. હવે જ્યારે આટલો બધો પ્રયત્ન કરવા છતાં પણ માણસને પોતાની ઈચ્છા પૂરી ન થતી હોય તો જો એના જીવનની અંદર જ્ઞાન એને મળ્યું હોય, જ્ઞાન પ્રાપ્ત થયું હોય તો જીવનની અંદર એ પૂર્ણ વિરામને પામીને બેસે કે મારા માટે ભગવાનની આવી જ ઈચ્છા હશે. આજે વિશ્વભરની અંદર દરેક વ્યક્તિ પોતે પોતાના જીવનની અંદર નાની મોટી ઈચ્છાની આકાંક્ષાની અંદર જીવે છે અને એ પૂરી ન થાય ત્યારે પોતાના જીવનની અંદર એને પસ્તાવો થાય છે. બધા એને ભગવાન આપે છે, મને કેમ નથી આપતા, આ પ્રકારના વિચારોની અંદર ચડી જઈને અઘટિત પગલાં પણ ઘણી વખત ઘણા લોકો લઈ લેતા હોય છે. અને તેવા સમયની અંદર ચિત્રકેતુ રાજા પોતે નદીને કિનારે સૂર્યનારાયણને અંજલિ અર્પણ કરે છે અને ત્યાંથી નારદ અને અંગીરા નામના 2 ઋષિ, નારદ મુનિ અને અંગીરા બંને જણા ઋષિ કહેવાય, સંત કહેવાય, એ બંને ત્યાંથી આમ પસાર થાય છે. ચિત્રકેતુ માટે એવું કહેવાયું છે કે એને જેટલા પથ્થરો ભાળ્યા એટલા એણે દેવ કર્યા, એનું પૂજન કર્યું, એની પ્રાર્થના કરી કે ગમે તેમ થાય પણ મારે ત્યાં એક દીકરાનો જન્મ થાય એવું કરો. હવે નથી જ મળવાનું ત્યારે આપણે પોતાના અંતરની અંદર વિચારને પામીને દ્રઢતા નક્કી કરી જ લેવાની.
2 દિવસ સુધી તમારે મુંબઈની અંદર મુશળધાર વરસાદ પડવાનો જ છે, તો પછી આપણે સમજી જ લેવાનું કે વરસાદ પડવાનો છે, એટલે જો નોકરી કરવા જવું હોય તો પલળતા પલળતા જવું પડશે. જીવનની અંદર જ્યારે આપણને ફળ પ્રાપ્ત થતું નથી ત્યારે આપણા મનની અંદર આપણે વિચિત્ર પ્રકારના રસ્તા પકડતા હોઈએ છીએ અને ત્યારે એના કારણે કરીને સંત મહાત્માને જતા જોયા એટલે તરત જ તે વખતે ચિત્રકેતુ રાજા નારદ મુનિને અંગીરાના પગની અંદર પડ્યા, રાજા હોવા છતાં પણ, અને સંતને પગે લાગીને કહ્યું કે મહારાજ દયા કરો, અમારે ત્યાં આગળ પારણું ઝૂલી આવ્યા, મને આશીર્વાદ આપો. ઈચ્છા દરેક વ્યક્તિના અંતરની અંદર હોય, ભગવાન અને સંતની પાસે આપણે આપણી ઈચ્છા રજૂ કરવાની, પણ ભગવાનની ઈચ્છા આપણને આશીર્વાદ આપી પણ દીધા હોય અને છતાં પણ એની અંદર આપણી ઈચ્છા પૂર્ણ ન થાય ત્યારે સમજી લેવાનું કે અહીંયા આગળ ભગવાનની ઈચ્છા નથી. હું તો એમ કહેવા માંગુ છું કે 1 વર્ષ જાય, 2 વર્ષ જાય, 3 વર્ષ જાય, 4 વર્ષ જાય, 5 વર્ષ જાય, ભગવાનને યાદ કરીને બેસી રહેવાનું. હવે ભગવાનની ઈચ્છા હશે તો આપશે, અને ઈચ્છા નહીં હોય તો અમારા ભાગ્યની અંદર અમે 2 જણા સુખેથી ભગવાન બચશું. આ વિચાર આપણને જ્ઞાન દ્વારા આપણા જીવનની અંદર આપણને પ્રાપ્ત થતો હોય છે. બહુ આજીજી કરીને કહ્યું કે મહારાજ તમે ગમે તેમ કરો, કરોડ કરોડ રાણીઓ કરવા છતાં પણ હજુ અમારે ત્યાં આગળ સોનાનું પારણું તૈયાર છે, પારણામાં ઝૂલનારો કોઈ છે નહીં, એટલે દયા કરો. ત્યારે ભાગવતકાર નોંધે છે કે જ્ઞાન આપે છે. જ્યારે અતિ આપણે આવા વિચારની અંદર ચડી ગયા હોય ને ત્યારે આપણને જરૂર જ્ઞાન આપે છે. અને જ્ઞાન કેવું કે વાસ્તવિક આપણે જીવનમાં જોઈ જ્ઞાનને આપણે ઉતારીએ ને તો આપણા જીવનના પ્રશ્નો બધા હલ થઈ જાય. નારદ મુનિએ કહ્યું કે ભાઈ ચિત્રકેતુ, તારા ભાગ્યની અંદર આજે એક કરોડ રાણીઓ રાણી સાથે તે લગ્ન કર્યા અને છતાં પણ તારે ત્યાં બાળક નથી થયો, તો પછી તારે મનથી માની લેવાનું કે હવે મારા આ જન્મની અંદર મારે ત્યાં બાળકનો જન્મ નહીં થાય. આ એક આપણને સીધો માર્ગ જ બતાવી દે છે. અને હે રાજન, માનો કે અમે તને આશીર્વાદ આપીએ અને તારે ત્યાં બાળકનો જન્મ થાય. એ બાળક તારો કયા ગ્રહ હશે એ તને ખબર છે? કયા ખાતાનો જીવ તારે ત્યાં આવશે એ તને કઈ ખબર છે? તારી ઈચ્છા પ્રમાણે રહેનારો બાળક આવશે એ તને ખબર છે? એટલે ભગવાને તને નથી આપ્યું એ બહુ સારું કર્યું છે. નહીં મહારાજ, આ એક મારી ઈચ્છા પૂરી કરો. અરે ત્યારે ભાગવતકાર નોંધે છે કે સંતનું હૃદય હંમેશને માટે દયાળુ હોય છે. આપણે ત્યાં ઘણી વખત કેવું કહેવાય છે કે આપણને નીતિ નિયમો દ્વારા શાસ્ત્રોની અંદર વર્તને કરીને વર્તવાની વાત કરી હોય ને એમ ન વર્તીએ ને તો કહેવાય છે કે વાતોથી આપણે ન માનીએ પણ ઘણી વખત લાતોથી માનીએ. નાવું ધોવું, પવિત્રપણે રહેવું, ગાળા વગરનું પાણી ન પીવું, આ બધું આપણને કીધેલું છે. એમાં જ્યારે આપણે બરાબર ન રહેતા હોય, હવે એ બધું ગાળું જ છે, ચોખ્ખું જ આવે છે, એમાં ક્યાં બીજો ગડબડ ગોટાળો છે? કેટલા બધા પ્રસંગો આપણા ભારત વર્ષના ઇતિહાસની અંદર બન્યા છે કે જેણે આ નીતિ નિયમો છોડી દીધા છે એના પેટની અંદર એક નાના નાના સર્પના કણા પીતા પીતા, પાણી પીતા પીતા ગયા અને એની અંદર 4-4 ફૂટનો સર્પ પણ અંદર બેઠો બેઠો થયો. એક્સરે લેવરાયો અને ત્યારે ખબર પડી કે આની અંદર તો મોટો સાપ બેઠો છે. પછી એને સમજાય કે હવે જિંદગીની અંદર ક્યારેય પણ ગાળ્યા વગરનું પાણી ના પીવું, એક નાની બાબત છે, એને પણ જો આપણે બરાબર સમજી લઈએ ને તો આપણા જીવનની અંદર આપણને દુઃખ નથી.
અને એના કારણે કરીને તે વખતના સમયની અંદર ચિત્રકેતુ રાજાને બહુ અંતરની અંદર ઈચ્છા હતી, એટલે અંગીરા અને નારદ મુનિએ બે જણા જોડી માગીને આવેલા હતા, અને જોડીની અંદર એક ફળ મળ્યું હતું, ને ફળ હતું એ અત્યારના જમાના પ્રમાણે કોઈ ચીકુ, દાડમ કે સફરજન કે કંઈક ફળ હશે. અને ફળ લઈને ચિત્રકેતુ રાજાને આમ આપીને કહ્યું કે જા રાજન, આ ફળ તું તારી પ્રિય રાણી હોય ને એને ખવડાવજે, એટલે તારે ત્યાં બાળકનો જન્મ થશે. અત્યારના આધુનિક વિજ્ઞાનના જમાનાની અંદર આપણને નહીં મનાય કે સફરજન કે દાડમ કે ચીકુ કોઈ સંત મહાત્મા ગ્રહસ્થને આપે ને એને ત્યાં બાળકનો જન્મ થાય, એ તો એક નિમિત્ત છે. સફરજન, ચીકુ, દાડમ જેવું ફળ નિમિત્ત છે, એની સાથે સંતના આશીર્વાદ મળે છે. આજે આપણા સંપ્રદાયની અંદર હજારો પ્રસંગો એવા છે કે તે પ્રમુખ સ્વામી મહારાજની પાસે દર્શને ગયા હોય ત્યારે એ તો પોતે કાંઈ ના બોલી શકે, પણ એની જોડે હરિભગત હોય અથવા કાર્ય કરતા હોય કે બાપા 15 વર્ષ લગ્ન થયા, હજુ કંઈ પુત્ર પ્રાપ્તિ થઈ નથી, માટે કંઈક દયા કરો. અને ત્યારે બાપા તે વખતે હરિકૃષ્ણ મહારાજનો અભિષેક કરેલું પવિત્ર જળ એક બોટલની અંદર જોડે રાખેલું જ હોય, એને કે આપે, અને કે લો તમારા ઘરે લઈ જજો. એક બોટલની અંદર આમાંથી 4-5 ટીપા નાખીને આખી બોટલ પાણીથી ભરી દેજો. તમે ને તમારા પત્ની રોજ 1-1 ચમચી ભગવાનને યાદ કરીને લેજો. અમે ભગવાનને પ્રાર્થના કરશું, તમારે ત્યાં આગળ અક્ષર મુક્તનો જન્મ થશે. આવા તો કેટલા બધા પ્રસંગો છે કે જે પ્રસંગોની અંદર મોટા પુરુષ એક પ્રસાદીના જળના કારણે કરીને સામી વ્યક્તિના ઘરની અંદર પારણું બંધાઈ જાય એવી એક અદ્ભુત વાત આપણને આપે છે. ને નારદ અને અંગીરાના કહેવાથી તે વખતના સમયની અંદર કૃતદિતિ નામની રાણીને ત્યાં આગળ ચિત્રકેતુ રાજાએ પોતે ફળ ખવરાયું. સમયાંતરે ત્યાં આગળ રાણી થકી બાળકનો જન્મ થયો. બાળકનો જન્મ થયો એટલે બાકી જે રહી 1 લાખની અંદરથી એકને બાદ કરો પછી કેટલી રાણીઓ રહે? એ બધી જ રાણીઓને અત્યારે હવે મનમાં એમ થવા માંડ્યું કે હવે પ્રિય રાણી, રાજ રાણી તરીકે કૃત્ય દૂતી રહેશે. આપણે બધાએ તો એને ત્યાં આગળ આ પ્રમાણે કહેવાય છે કે દાસીપણું કરવાનો વારો આવશે. એટલે જેને જે રશિયાની અંદર જેમ સામ્યવાદ છે ને એમ કે આપણે બધા હરખા જ હોવા જોઈએ, એવા એક ભાવનાથી બધાએ ભેગા નક્કી કર્યું કે હવે તો કરવું શું. અને ત્યારે કેટલીક રાણીઓના એવા વિચાર આવ્યા, અને વિચાર આવ્યા ત્યારે તે વખતે એમણે કહ્યું કે આપણે બાળક સૂતો હોય ઘોડિયાની અંદર, ત્યારે ત્યાં આગળ જઈને એક કાતિલ ઝેરનો ટુકડો એના મોઢામાં મૂકી દેવો, અને મોઢાની અંદર જાય ત્યારે એ ઝેરનો એ રસ એના શરીરની અંદર જવા માંડે એટલે બાળક મરી જાય. એટલે વાત પૂરી થઈ ગઈ, બધા હરખા. પણ યાદ રાખજો, ચિત્રકેતુ રાજાને જ્યારે ફળ આપ્યું ને ત્યારે તે વખતના સમયની અંદર ચિત્રકેતુને કહ્યું હતું કે હે રાજન, આ જે હું ફળ આપું છું એ તને હર્ષ શોક પ્રદસ્તુભ્યમ. ત્યારે જે બાળકનો જન્મ થશે ત્યારે તને આનંદ થશે, હર્ષ થશે, અને બાળક મૃત્યુ પામશે ને ત્યારે તને શોક થશે. એટલે હર્ષ અને શોક એ બે અમે તને આપ્યા છે. પણ માણસ જ્યારે વેગની અંદર હોય ને ત્યારે વેગમાં એ માણસને ખબર નથી પડતી. તમે જો ઘણી વખત હાઈવે ઉપર મોટા મોટા બોર્ડ મારેલા હોય, એની અંદર લખ્યો હોય પહેલી લીટીમાં કે ઝડપની મજા. એટલે ગાડી ચલાવવા વાળાને 90 કિલોમીટરની સ્પીડમાં ચાલતી હોય ત્યારે એને એમ થાય મારું અહીંયા લખ્યું છે ને ઝડપની મજા, દબાવો. એટલે 90 ને બદલે 100, 110, 120, 130 જાય. પણ એ ઝડપની મજાની નીચે એક બીજું વાક્ય લખેલું હોય છે કે મોતની સજા. એ જ્યારે પોતાના જીવનની અંદર અજ્ઞાનતામાં આવી જાય છે, એ ભાન ભૂલી જાય છે,
અને ત્યારે તેવા સમયની અંદર એને આ બીજું વાક્ય વંચાતું નથી, પણ જ્યારે એક્સિડન્ટ થાય ને ત્યારે યાદ આવે કે એ નીચે લખેલું હતું હો કે મોતની સજા. એમ ફળ આપ્યું ને ત્યારે નારદજીએ કહેલું જ હતું કે ભાઈ દીકરો તને હર્ષ ને આનંદ કરાવનારો થશે, પણ હવે શોકને ઉત્પન્ન કરાવનારો પણ બનશે. પૂર્વાપરની વાત અને તો આપણા ભારત વર્ષના સંતો મહંતો અને ભગવાનને આવા અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્પુરુષો જાણે છે. એ પ્રસંગને આપણે વિચારીએ તો આપણને ખ્યાલ આવે. અને એટલે જ નારદ મુનિએ ત્યાં આગળ કહેલું. પછી પાછા ફરી વખત નારદ ત્યાં આવે છે અને ચિત્રકેતુ રાજા ધ્રુસકે રડે છે કે તમે ગમે તેમ કરો અને બેઠો કરો ને જીવતો કરો. અને ત્યારે તે વખતના સમયની અંદર નારદ મુનિએ એ ઘોડિયાની અંદર સૂતેલો બાળક હતો, રાજકુંવર હતો, એના ઉપર હાથ ફેરવ્યો ને બાળક બેઠો થયો. હજુ તો હમણાં જન્મ્યો છે, પણ વાચા ફૂટી. ચિત્રકેતુને એમ કહ્યું કે હે પિતાજી, આજે હું તમારે ત્યાં આગળ બાળક તરીકે જન્મ મેં લીધો. મારી આયુષ્ય આટલી જ હતી, મેં પૂરી કરી, પણ તમે મારે ત્યાં આગળ 7 વખત દીકરા તરીકે જન્મશો અને પછી હું 8મી વખત તમારે ત્યાં બાળક તરીકે જન્મીશ. આ કોને ત્યાં બાળક જન્મશે કે કોને ત્યાં બાળકી જન્મશે ને કોને ત્યાં નહીં જન્મે એ મને તમને કોઈને ખબર જ છે નહીં. એ મારા ને તમારા હાથમાં છે જ નહીં. અને આ પ્રકારે કીધું અને એટલું કીધું અને એટલાની અંદર ચિત્રકેતુ રાજાને મનમાં થયું કે મારે હજુ 7 વખત એને ત્યાં આગળ દીકરા તરીકે જવાનું. આપણને ઘણી વખત ન કહેવામાં આવે કે ભાઈ તમે 1 વખત જામીન ઉપર જેલમાંથી છૂટ્યા છો, પણ તમારે હજુ 7 વખત દર વર્ષે 1 વર્ષ જેલમાં જવાનું છે. ત્યારે આપણને કેવું લાગે હે આપણે આપણા ઘર મકાન દીકરા દીકરી પુત્ર પરિવાર સાથે આનંદ કિલોલથી કિલકિલાટ રહેતા હોય અને છોડીને પાછું જેલમાં જવાનું. એ તાણી લાંબી કરે ને તો રોટલી તૂટે નહીં, 2 દી દાળમાં પલાળો તારે માંડ ખાવા જેવી થાય. એ જેલમાં જવાનું 7 વખત જન્મ અને મરણના ચક્રવાની અંદર ફરવાનો વારો આવીને ઉભો રહ્યો છે. અને ત્યારે તે વખતના સમયની અંદર ચિત્રકેતુ રાજા ત્યાં આગળ ઉભા છે ને નારદ મુનિ એને કહે છે કે ચિત્રકેતુ એટલું સમજી લેજે, અમે અમારા જીવનની અંદર સમજ્યા છીએ કે જીવનની અંદર સાધુ સંતના સમાગમ કરીને ભગવાનને ભજવા માટેનું એક સાચામાં સારું આપણું સાધન છે. અને ભગવાન ભજી લે. હવે આમાં તારો બીજો કોઈ રસ્તો નથી. આ રસ્તાની અંદર તું ગમે તેટલો વિચારીશ તો પણ તને મેળ પડવાનો નથી. અને સંતોએ વારંવાર કહ્યું છતાં પણ એને મનાયું નહોતું. પણ જ્યારે એના જ દીકરાએ કીધું કે પિતાજી આ તો સંતના કહેવાથી હું તમારે ત્યાં આગળ દીકરા તરીકે જન્મ્યો, પણ 7 વખત તો હજુ તમારે જન્મવું પડશે, પછી હું આવીશ. અને એને જ્ઞાન થયું ને એ નારદ મુનિને જેને કહેવાય કે એકલ શૃંગી ત્યાં આગળ બે જણાએ જ્ઞાન આપેલું ને જ્ઞાનની અંદરથી એને જ્ઞાન થયું. ભગવાન સ્વામિનારાયણ વચનામૃતની અંદર લખે છે કે ચિત્રકેતુ રાજા ભગવાન ભજવા માટે થઈને કરોડ રાણીઓનો ત્યાગ કરીને નીકળી ગયા. જો યાદ રાખીએ સંત છે આપણને સાચા માર્ગે વાળે છે. સંત વિના રે સાચી કોણ કહે, અને સારા સુખની એ વાત દયા રહી છે જેના દિલમાં, અને નથી ઘટમાં એ ઘાટ સંત વિના રે સાચી કોણ કહે. આપણા હિન્દુ ધર્મના તમામ શાસ્ત્રો આપણને પોકારીને કહે છે કે ભાઈ તમને મનુષ્યનું શરીર પ્રાપ્ત થયું છે તો તમે ભગવાન ભજી લો.
પણ છતાંય આ સંસારના ચક્કરની અંદર પડ્યા પછી આપણે એવા રવાડે ચડી જઈએ છીએ કે એની અંદર આપણને કોઈ પણ પ્રકારે રસ્તો મળતો નથી, વિચાર આવતો નથી. આવા કારણે કરીને આપણને જાગૃત કરવા માટે સંત છે એ આપણને જગાડીને કહે છે. સાચી વાત કોણ કરશે? સંત વગર કોઈ નહીં કે. તમે જો ઘણી વખત ગામડાઓની અંદર આપણે કોઈ ઇતર પ્રાંતની અંદર જતા હોઈએ અને તે વખતના સમયની અંદર આપણે રસ્તો ભૂલવા પડ્યા હોય ત્યારે ગામડાની અંદર 2-5-25 યુવાનો બેઠા હોય ને આપણે એને પૂછીએ કે અમારે અયોધ્યા જવું છે ને અયોધ્યાનો રસ્તો બતાવો. હવે આ તો ચડતું લોહી ને યુવાન અવસ્થા ને એમાંય આપણા ગુજરાતના ભાઈઓને જવે એટલે એને તો વળી કંઈક બીજું જ લાગે. એટલે ધીરે રહીને મનથી નક્કી કરે ને એને ચડા ભરાવો અવળે રસ્તે અને અવળે રસ્તે મોકલે. અયોધ્યા જેમ જેમ જાય આમ આગળ એમ એમ અયોધ્યા દૂર થતું જાય. સાચી વાત દુનિયાની અંદર આપણને સંત વગર કોઈ કહી શકે એમ નથી. મૂળક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી પોતે જુનાગઢના મહંત અને જેમની પાસે રહીને શિવલાલ શેઠ બોટાદની અંદર રહેનારા એ વખતના સમયની અંદર 9 લાખના આસામી. અને એ શિવલાલ શેઠે પોતે ગઢડાની અંદર ગોપીનાથજી મહારાજની મૂર્તિની બાજુમાં અત્યારે જે મૂર્તિમાન હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ ધરાવેલું છે એ મૂર્તિનો તમામ ખર્ચ, મૂર્તિ પ્રતિષ્ઠાનો તમામ ખર્ચ એ બોટાદના શિવલાલ શેઠે આપેલો. જ્યારે આ પ્રકારે સમજવાની વાત આવે છે. એનાથી આગળ જાઓ તો ભાવનગરની અંદર આચાર્ય રઘુડજી મહારાજ પધારેલા અને એ ભાવનગરની અંદર પણ રથ જેને હાથી ઉપર જેમની નગર યાત્રા કાઢેલી અને એ વખતના સમયની અંદર એનો ખર્ચો રઘુડજી મહારાજે આપેલો. પણ મનની અંદર એમ થયું કે હું જો ન હોત તો આ બોટાદની પ્રતિષ્ઠાનો ખર્ચો કોણ આપે? આ ઊંડે ઊંડે આપણે બધાને મનની અંદર એવો વિચાર રહ્યા જ કરતો હોય છે. અને ત્યારે અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી સભાની અંદર બોલ્યા, શિવલાલ, તું તારા મનમાં એમ જાણે છે કે ગઢડાની અંદર હરિકૃષ્ણ મહારાજની મૂર્તિનો ખર્ચો મેં આપ્યો, ભાવનગરમાં રઘોડજી મહારાજને મેં પધરાવ્યા, પણ તારા જીવ સામું જોઉં છું ને ત્યારે અડધો સત્સંગ રહ્યો છે. આટલી મોટી સેવા કર્યા પછી પણ એ ભર સભાની અંદર કહેવા માટે સંત છે એ આપણને કહેશે. એટલું યાદ રાખજો, લૌકિક દ્રષ્ટિએ તમને સમજાવું, જો ખરેખર સાચો ડોક્ટર હશે ને, પ્રમાણિક ડોક્ટર હશે ને, તો એ તમને નિદાન કરીને તરત કહેશે અને સાચું કામ કરશે. એમ નહીં કે આ તો પગથિયું ચડ્યો છે ને હાલો ને હવે આને ડિલિવરી માટે આવ્યા છે એટલે ઓરી આમ જેને કહેવાય નોર્મલ ડિલિવરીને બદલે સિઝેરિયન કરવું પડશે, સિઝેરિયનના પૈસા વધારે મળે. એમ નહીં. પ્રમાણિકપણે આ વિશ્વની અંદર સંત એવા રહ્યા છે કે જે સંતને સંગે કરીને આપણે બધા જાણીએ છીએ એ પ્રમાણે કહેવાય છે કે આ બધા જ મોટા મોટા પોતાના જીવનની અંદર સત્સંગના કારણે કરીને એ જીવનની અંદર આગળ વધ્યા છે. અને એટલે જ આપણને કહે છે કે જીરે સંત સમાગમ થી થયા, જીરે સંત સમાગમ થી થયા, મુનિ નારદ રે મુનિ નારદ રે હરિનો મન આપ અનેક પતિત ઉધારિયા, એના જશનો રે એના જશનો રે મોટો પરતાપ સંત સમાગમ કીજીએ. મુક્તાનંદ સ્વામીના બનાવેલા 4 પદ
ભગવાન સ્વામિનારાયણ ગરડા પ્રથમ પ્રકરણના 14ના વચનામૃતની અંદર મુક્તાનંદ સ્વામીને આજ્ઞા કરે છે કે તમે સંતના મહિમાના પદ ગાઓ. અને એની અંદર આવે છે કે નારદ જેવા નારદે સંતનો સંગ કરો, ભગવાનનું મન બન્યા. સાચા સંતનો જ્યારે સંગ મળે છે ત્યારે જરૂર જીવનની અંદર આપણે કંઈક પ્રાપ્ત કરીએ છીએ. એટલે મારે એ કહેવું છે કે જેમ આપણે જાણ્યું આ પ્રાણી આગળ નારદ અને અંગીરાએ જ્ઞાન આપ્યું અને એના કારણે કરીને રાજા પોતે પોતાના જીવનની અંદર કરોડ રાણીઓનો ત્યાગ કરીને નીકળ્યા ને એક જ્ઞાન, એક ગીતા છે. એના વડે કરીને જીવનની અંદર આપણને સારો ને સાચો રસ્તો મળે છે. ભાગવતની અંદર એકાદશ સ્કંદની અંદર વાત આવે છે, નારદ મુનિ ફરતા ફરતા દ્વારકાની અંદર ગયા છે અને દ્વારકાની અંદર પ્રવેશ કરે છે ત્યારે ભગવાન કૃષ્ણ પરમાત્માના માતા અને પિતા વસુદેવ અને દેવકી બંને બેઠા છે. એ સોનાની નગરી હતી, આપણે જાણીએ છીએ કે દ્વારકાની અંદર. અને એ નગરીની અંદર રહેનારા માતા પિતાને પોતાના બાળક થકી આટલી બધી રિદ્ધિ સિદ્ધિ આ તે બધું હતું. અને છતાં પણ જ્યારે નારદ મુનિએ ત્યાં પ્રવેશ કર્યો ને અને તરત જ તે વખતના સમયની અંદર નારદજીની પાસે આવીને વસુદેવજીએ કહ્યું કે મુનિ, હું મારા દીકરા ભગવાન છે ને ભગવાનનો હું બાપ છું, તો પણ હજુ અંતરની અંદર શાંતિ રહેતી નથી. તે વિચાર માગી લે છે. વસુદેવ પોતે ભગવાન કૃષ્ણ પરમાત્માના પિતા હતા, જે ભગવાનના ચરણારવિંદ માટે આપણને લખ્યું છે કે કાં સુખ હરિ કે ચરણ મેં ને કાં સંતન કે માહી. જો ભગવાનની જોડે રહેવા છતાં પણ કહેવાય છે કે અંતરની અંદર આપણને સુખ નથી વર્તતું. એનું કારણ, અને ત્યારે નારદ ગીતા પોતે ત્યાં આગળ વસુદેવજી મહારાજને સંભળાવે છે કે હે મહારાજ, હે વસુદેવજી મહારાજ, આ લોકની અંદર જે કંઈ આપણે જોઈએ છીએ બધું જ એક દિવસ નાશ થઈ જવાનું છે. આ વાત આપણા મનમાં બરાબર બેસવી જોઈએ. આને જ્ઞાન, આને કહેવાય ગીતા. આપણને કે ને ત્યારે તે વખતે જ્યારે અમે લોકો ઘણી વખત નાની મોટી બીમારી થઈ હોય અને ત્યારે દવાખાનામાં દાખલ થઈ, તમે બધા થયા જશો, ત્યારે તે વખતે ડોક્ટર તમને કે મારે જેમ આમ પ્રોસ્ટેટનું ઓપરેશન કરાવવાનું હતું, એનેસ્થેસિયા આપવાનો હતો અને એ એવી જગ્યાએ આપવાનો કેડના કરોડરજ્જુની અંદર, અને તો ઇન્જેક્શન જબરજસ્ત દુખે. પણ તેમ છતાં પણ જ્યારે ડોક્ટર પોતે એનેસ્થેસિયા આપે છે અને ત્યારે મને કેડ દબાયું, મને સહેજ કે તમે ટાઈટ રાખો, એને ઇન્જેક્શન આપ્યું. આપતી વખતે બોલ્યા, સ્વામી થોડુંક દુખશે, ચિંતા નહીં કરતા. એ જે શબ્દ બોલે છે ને એની અંદર આપણી જે ધારણા દુખાવાની હોય ને ઘણી બધી ઘટી જાય. ડોક્ટર આપણને એમ કહે કે તમને કાલ સારું થઈ જવાનું છે અને તમે 2 દાડામાં તો દોડતા થઈ જશો, ત્યાં આપણને વિશ્વાસ આવશે કે ના, ડોક્ટરે કીધું છે ને મટી જશે. અને આપણા જેવા જોવા ગયા હોય ને એ શરીરનો બાંધો જોઈને આમ લબડાઈ ગયા હોય. અને એક વખત મેલેરિયા આવે ને ત્યારે જેને કહેવાય ને કે 2 કિલો વજન ઓછું શરીરનું થઈ જાય, એવા આપણને જોવે ને ત્યારે આપણને જોઈને કે મને નથી લાગતું મહિના સુધી ઊભા થાવ, તમને નથી લાગતું. કોનું આપણને વચન જીવનની અંદર આપણને કામમાં આવે? એ ડોક્ટર કહે. એમ આ ભવસાગરની અંદર આપણા માટે ભવસાગર તરવો હોય તો એ સંતના વચનની અંદર આપણે બરાબર રહેવું પડે. સંત કહે એમ કરી લે ને તો કામ થઈ જાય. અને એટલા જ માટે નારદ મુનિએ કહ્યું કે આ સંસારની અંદર તમે ભલે ભગવાનના પિતા બન્યા છો પણ સંસાર તો નાશવંત છે. અને નારાયણદાસ પોતે લખે છે કે નાશવંત આ દેહ વડેથી અવિનાશી ફળ લેવું જી.
પતરાળાને જમી કરીને કે બહાર ફેંકી દેવુંજી, બહાર ફેંકી દેવુંજી. નાશવંત આ દેહ વડે કરીને. હવે જે નાશ થઈ જવાનો છે એનાથી આપણે અવિનાશી ફળ લેવાનું છે. અવિનાશી ફળ એટલે શું? શરીરની અંદર અનંત જન્મથી મારા અને તમારા જીવનમાં જે આત્મા છે એ અનંત જન્મ ધરતો 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 આવ્યો છે. અને જ્યારે આવો એક કિનારે ઉતરી જવાનો, પાર ઉતરી જવાનો, કિનારાની બહાર નીકળી જવાનો એવો સમય આવ્યો છે. અને તે વખતના સમયની અંદર આપણો દેહ તો ભલે નાશવંત રહ્યો. આપણે બધા જોયું જ છે ને, મહંત સ્વામીએ બહુ વર્ષો પહેલા અમે જયારે વિચરણમાં સાથે હતા ને ત્યારે કહેતા કે રોજના 50,000 મરે છે. એ તો એ વખતે કહેતા, અત્યારે કેટલા હશે ખબર નહીં. હવારમાં રાત્રે હુતા એ હવારે ઉઠતા જ નથી. તો આપણે વિચાર કરવાનો કે જેમ દુનિયાની અંદર દરેક વ્યક્તિ મૃત્યુ પામે છે, મરે છે, તો આપણે મરવાનું છે, મૂકીને જવાનું છે. પણ ચિત્તની વૃત્તિ ભગવાનમાં લગાવવી. આપણને શંખનું જ્ઞાન આપે છે. વસુદેવને નારદ મુનિ પોતે ત્યાં જ્ઞાન આપીને કહે છે, ભલે ભગવાનના પિતા હોય તો શું થયું? જો જ્ઞાન આપણને નથી થયું તો આપણને આપણા જીવનની અંદર આપણને મુક્તિનો વિચાર નહીં આવે. અને એટલે જ કહે છે કે નાશવંત દેહ વડે કરીને અવિનાશી ફળ લેવાનું. આપણું પંચભૂતનું બનેલું શરીર, એની અંદર આપણે જોઈએ તો આપણા શરીરના ચામડાના કોઈ દિવસ બૂટ ચપ્પલ નથી થતા. પશુઓના ચામડાના બૂટ ચપ્પલ થાય છે. એ ચામડું કહેવાય છે, આ ચામડું કહેવાય છે. પણ આ ચામડાના હાથની અંદર સરસ મજાના ભગવાન રામના પ્રતિષ્ઠાનો પ્રસાદ આવ્યો હોય તો આનાથી લેવાય. આ પંચભૂતનું છે, નાશ થઈ જવાનું છે. પણ કહે છે કે ભગવતનો પ્રસાદ આપણને મળે છે ત્યારે આવો અમૂલ્ય અવસર લઈ અને પ્રસાદને અંગીકાર કરી લેવો. અવિનાશી ફળ આરોગી લેવું. એ અવિનાશી ફળને આરોગવા માટે થઈને આપણને આપણા શાસ્ત્રો જ્યાં જ્યાં જ્ઞાન આપે છે ને એને ગીતા કહેવાય છે. એટલે આપણે આગળ જઈએ છીએ કે એ ગીતાના જ્ઞાનની અંદર આપણા જીવનની અંદર આપણને મુક્તિ અપાવે છે. તો આ બધી ગીતાઓની વાતો તો આપણે કરી, પણ સત્સંગી જીવન અંતર્ગત શ્રી હરિ ગીતાની આપણે કથાનો પ્રારંભ કરવાના છીએ. તો ગઈકાલે પણ પ્રવક્તાએ વાત કરી કે આપણો આ સત્સંગી જીવન ગ્રંથ સ્વામિનારાયણ સંપ્રદાયનો એક શિરમોડ સમાન ગ્રંથ છે. કારણ કે ગ્રંથનો પણ જો મહિમા સમજાયો હોય તો જ આપણને એની કથા સાંભળવાની ઈચ્છા અને મજા આવે. તો સત્સંગી જીવન ગ્રંથના રચયિતા સતાનંદ મુનિએ પોતે ખૂબ પ્રેમથી લખ્યો છે. જેની અંદર ભગવાન છપૈયાની અંદર પ્રગટ થયા ત્યારથી માંડીને ધામમાં ગયા ત્યાં સુધીના ચરિત્રો પણ છે. એની અંદર આધ્યાત્મિક વાર્તાના ઉલ્લેખો પણ છે. એની અંદર આપણે જાણીએ એ પ્રમાણે નાના મોટા ઉત્સવ સમયાઓ કર્યા છે એની પણ વાતો છે. ભગવાનના પ્રાગટ્યની અંદર જેમ કૃષ્ણ ભગવાનનું પ્રાગટ્ય દસમ સ્કંદની અંદર ભાગવતનો કથાકાર વક્તા એ ન કરાવે ને ત્યાં સુધી ભાગવતની કથાની મજા નથી. ભલે ને 5000 વર્ષ પહેલા ભગવાન પ્રગટ થયા, પણ ભાગવત એ ભગવાનનું વાંગમય સ્વરૂપ છે. અને એ વાંગમય સ્વરૂપ એટલે સ્વયં ખુદ કૃષ્ણ ભગવાન પોતે છે. અને એટલે જ ભગવાનનું પ્રાગટ્ય કરાવવું પડે તો એ પ્રાગટ્ય પણ થાય છે, આપણે જાણીએ છીએ. તો એ પ્રકારે શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથની અંદર 32 અધ્યાયથી માંડીને 36 અધ્યાય સુધીની જે વાતો થઈ છે જેને કહેવાય શ્રી હરિ ગીતા કહેવામાં આવે છે. હવે વાત મજાની એ છે કે માંગરોળના હરિભક્તોની પાસે બેસીને આપણા જ ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણે જે વાતો કરી એને નારાયણ ગીતા કહેવામાં આવે છે. એ પણ સત્સંગી જીવન અંતર્ગત જ છે. 5-6 ભાગની અંદર સત્સંગી જીવન ગ્રંથ છે. પણ એની અંદરથી આપણે એટલું સમજી લેવાનું કે આ બધાની અંદરથી સાર મળે ને એ બહુ મહત્વની બાબત છે. અને એટલે જ આપણે ત્યાં આગળ એવું કહેવાય છે કે સત્સંગી જીવન ગ્રંથનું હાર્દ
અને હાર્ટ જો કોઈ હોય તો આપણે ત્યાં કહેવાય છે કે હરિગીતા. આખું સત્સંગી જીવન ગ્રંથ કદાચ ન વંચાઈને તો કોઈ ચિંતા નથી, અને કદાચ વાંચી નાખ્યું હોય પણ હાર્દ ન સમજાયો હોય તો પણ અધૂરું છે. સમજાવવું જોઈએ કે શું કરવાનું છે, એ ન સમજાયું ત્યાં સુધી અધૂરું રહે છે. એટલે હાર્દ અને હાર્ટ બે બતાવે છે આ સત્સંગી જીવન ગ્રંથ. અને એની અંદર આપણે સમજી લેવાનું કે આ હરિગીતા છે એ આપણા માટે મલાઈ છે, મલાઈ. દરેકના ઘરની અંદર દૂધ કિલો દૂધ પડ્યું હોય અને આપણને એમ થાય કે મહેમાન આવ્યા છે, લાવો લાડુ બનાવીએ. લાડુ બનાવવાનું ચાલુ કરીએ ને લાડુ ચૂરમો તૈયાર થાય, સાકર અંદર ભેળવીએ, બદામ પિસ્તા કાજુ અંદર નાખીએ, પણ ઘી નથી. ઘી નથી એવો પ્રશ્ન ઘરની અંદરથી રસોડામાંથી આવે. તો આપણે અત્યારના જમાના પ્રમાણે બુદ્ધિશાળી છીએ એટલે આપણે શું કહીએ કે ઘી શેમાંથી થાય? તો કે ઘી તો દૂધમાંથી જ થાય ને. તો દૂધ તો ઘરમાં પડ્યું છે ને, કે દૂધ ઘરમાં પડ્યું છે તો એ દૂધ નાખીને લાડવા વળાય? થાય કેવા? મોઢામાં મોકર લોચા વળે. પણ એ દૂધની અંદર રહેલું જે ઘી છે એ ઘી, એના માટે દૂધને મેળવવું પડે, જમાવવું પડે, 2 દિવસ ખાટું થવા દેવું પડે, જૂના જમાનાની રીત પ્રમાણે એને વલોણું કરવું પડે, ઠંડુ પાણી નાખવું પડે, વળી ઠરવા દેવું પડે, વળી વલોણું કરવું પડે, વળી ગરમ પાણી નાખવું પડે, વળી વલોણું કરવું પડે, વળી પાછું ઠંડુ પાણી નાખે ને થોડી વાર રહેવા દે ને ત્યારે માખણ ઉપર તમારા તરીને આવે. અને એ માખણનો સરસ મજાનો પીળો પીંડો ઉતારી અને ચૂલા ઉપર મૂકીને એ તપેલાની નીચે અગ્નિ પ્રગટાવે ને ઘીને તાવવામાં આવે. એની અંદર રહેલી છાશ, ખટાશ, કીટું બીટું બધું બળી જાય અને એકદમ સરસ મજાનું મીઠું હરિયાળું લીલું કાચ જેવું ઘી આપણે ઘરે તૈયાર થાય. અને એને તમે ચૂરમાની અંદર નાખો ને પછી એના લાડુ બને. મલાઈ. આ હરિગીતા એટલે આ છે. બધું તમારી પાસે ઘરમાં, ઘરની અંદર બધી વસ્તુ પડી એટલે તમારે ત્યાં બધું બની ગયું. ઘઉં પડ્યા, ચોખા પડ્યા, દાળ પડી, તેલ પડ્યું, ઘી પડ્યું, લાડવા બની ગયા. એટલે કરવું પડે છે. એમ અહીંયા આગળ આપણને કહેવામાં આવે છે, સતાનંદ મુનિ પોતે વાત કરે છે કે હાર્દ છે. હાર્દ એટલે એનો મરબ્બતનો મર્મ સમજાઈ જવો જોઈએ. જો આપણે બધા જાણીએ છીએ કે જૂના જમાનાની અંદર જ્યારે યુદ્ધ થતા ને ત્યારે તે વખતે ભાગ્ય બને ત્યાં સુધી એવો સંજોગ આવે તો એ શસ્ત્ર વડે કરીને, એની તલવાર વડે કરીને ડોકને ઉડાડી દે. પણ બને ત્યાં સુધી ડોકને ઉડવા ન દે, પણ મર્મ સ્થાનની અંદર મારે ને એટલે ઓલો તરત થઈને હેઠો પડે, મૃત્યુ પામે. એમ આપણા જીવનની અંદર આમાંથી હાર્દ સમજવાનો છે, મર્મ સમજવાનો છે કે ભાઈ ગીતા કહે છે શું. આ બધી ગીતાની અંદર તો આપણને કીધું ને સાંખ્ય વિચાર જીવનની અંદર કરવો. અને આ પ્રકારે આપણા જીવનની અંદર કપિલદેવ ભગવાનની ગીતા, ઋષભદેવ ભગવાનની ગીતા અને આ પ્રમાણે નારદ ગીતા, આ બધી ગીતાઓની આપણે વાતો કરી. પણ અહીંયા આગળ આ ગીતા કાંઈક જુદી છે. તો હવે આ ગીતાની અંદર તત્વજ્ઞાન પણ આવશે, પણ તત્વજ્ઞાનને બહુ સરળ કરી બતાવે એવા સત્પુરુષની વાત આવે છે. નહીતર તત્વજ્ઞાન અઘરું તો બહુ છે અને એને સારી રીતે સમજાવી શકે એવી પ્રકારની વાત આવે છે. થોડીક વાત તમને ઝલક આપી દઉં કે તમને ખબર પડે કે આ લોકની અંદર કેટલી પ્રકારની ગીતાના શાસ્ત્રો છે. તો મારી પાસે જે કંઈ મને જાણવામાં મને મળ્યા છે એના નામ બોલું છું. અને એ બધી ગીતાની અંદર શું લખેલું છે તો કે પહેલું આવે છે ગણેશ ગીતા, પછી બીજી આવે છે શિવ ગીતા, ત્રીજી આવે છે રામ ગીતા, ચોથી આવે છે અવધૂત ગીતા, પાંચમી આવે છે ભગવદ્ ગીતા, છઠ્ઠી આવે છે પાંડવ ગીતા, સાતમી આવે છે ગુરુ ગીતા, આઠમી આવે છે ગર્ભ ગીતા, નવમી આવે છે ઉત્તર ગીતા, 10મી આવે છે બ્રહ્મ ગીતા, 11મી આવે છે હંસ ગીતા, 12મી આવે છે યમ ગીતા, 13મી આવે છે નિરંજન ગીતા, 14મી આવે છે કપિલ ગીતા,
15મી આવે છે ઋષભ ગીતા. આ બધી પ્રસિદ્ધ ગીતાઓ છે, પણ એ સિવાય અષ્ટાવક્ર ગીતા, ઈશ્વર ગીતા, દેવી ગીતા, ભિક્ષુ ગીતા, વ્યાસ ગીતા, સૂત ગીતા, સૂર્ય ગીતા અને આપણા ગુરુ યોગીજી મહારાજે આપણને આપેલી યોગી ગીતા. હવે આપણને આટલા બધા ગીતાના નામ સાંભળ્યા પછી મન ચકરાવે ચડી ગયું છે કે મળું આ બધી ગીતા ગીતા ગીતા, પણ આમાં છે શું? એની અંદર આવતું શું હશે? તો તમને બહુ એક મજાનો પ્રસંગ સંભળાવું, તમને વાત કરું. બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ પોતે મુંબઈની અંદર જ્યારે જ્યારે પધારતા ત્યારે એમની જૂના જમાનાના પ્રસંગોની વાતો કરીને કહેતા કે નગરની અંદર એક રાજા હતો. રાજાને રાત્રિના સમયની અંદર બેઠા બેઠા વિચાર આવ્યો કે આપણે આવતીકાલે આખા ગામને દૂધપાકને માલપુઆ જમાડવા છે. હવે અત્યારના જેમ આ બધી દૂધની ડેરીઓ છે, જેટલું જોઈએ એટલું ટન બંધ આપણને દૂધ મળી રહે, એવું તો તે વખતના જમાનામાં હતું નહીં. એટલે પ્રધાનને કહ્યું શું કરશું? પ્રધાનજી કે બીજું કાંઈ ના કરાય, આપણે ઢંઢેરો ટીપાવીએ ગામની અંદર અને દરેકને કહીએ કે આવતીકાલ સવારે તમારે ત્યાં જેટલું દૂધ હોય એટલું દૂધ રાજાના રાજમહેલની અંદર એક પાણીનો બહુ મોટો હોજ છે, એને સાફ કરીને પાણી કાઢી નાખીને ખાલી કરી દીધો છે અને એમાં દરેકે પોતપોતાનું દૂધ સવારમાં લાવીને અંદર રેડી જવાનું. ગામની અંદર બધા કોઈ વાળું કરતા હશે, કોઈ ખાટલે બેઠા હશે, કોઈ નાની મોટી વાતો કરતા હશે. સાંભળો 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 એમ કરીને ઓલો ઢંઢેરો ટીપાયો ને ત્યારે સાંભળ્યું કે એટલે રાજાનો ઓર્ડર છે ને કાલ દૂધ આપણે જેટલું આવે ને એટલું બધું કહે છે કે હોજની અંદર આપણે નાખવાનું છે. ઢંઢેરો ટીપવા વાળો બધું ટીપી રહ્યો અને પછી જેટલા બેઠા હતા ને એમાંથી એક જણને વિચાર આવ્યો, આખું ગામ દૂધથી ભરેલા દેગડા ભરી ભરીને હોજમાં નાખશે તો આપણે એકાદ દેગડો પાણીનો નાખીએ તો એમાં શું ફેર પડવાનો છે? આવો વિચાર એને આવ્યો. હોઈ ગયા હવારમાં કઈ ઢોરા દોવાની માથાકૂટ ન કરીને દોયા હશે તો દૂધ ઘરે રાખ્યું છે. પાણીનો દેગડો ભરીને ગયો, હવારમાં અંધારું હજી અજવાળું થયું નથી એ પહેલા જઈને આંખ્યું બંધ રાખતો ને સીધો દેગડો ત્યાં ઓલા હોજની અંદર નાખી દીધો. આમ કરતા કરતા આખા ગામે પોતે દેગડા ભરી ભરીને હોજની અંદર નાખ્યા અને પ્રધાન સવારે લગભગ 8 વાગે ત્યાં હોજની અંદર પાસે જાય છે કે કેટલું દૂધ આવ્યું છે, એના પ્રમાણે પછી આપણે બનાવવાની ખબર પડે. અને ત્યાં આગળ જઈને જોયું તો આખો હોજ પાણીનો ભરેલો. એટલે પૂછ્યું કે જેને એકને વિચાર આવ્યો બીજાને આવે ને કે ભાઈ આટલું બધું દૂધ આવશે એક દેગડા પાણીમાં હું? આખા ગામને એક જ હરખો વિચાર આવ્યો. અને યોગીજી મહારાજ એવું કહેતા કે 100 શિયાળે એક મત હો. બુદ્ધિશાળી હોય ને એક જ મત, અને ગાંડા હોય ને બે ભેગા થાય તો હરડાહડી કરે કે પડ્યું પડ્યું કે ના ના પડતું હશે હું બેઠો છું. આ ગાંડપણની અંદર આવું ચાલતું હોય. તો યોગીજી મહારાજ કહે છે કે આપણા હિન્દુ ધર્મના શાસ્ત્રોની અંદરથી આપણને સારરૂપ એક વાત મળે છે. ભગવાન સ્વામિનારાયણે ગરડા પ્રથમ પ્રકરણના મધ્ય પ્રકરણના 59ના વચનામૃતની અંદર વાત લખી. મહારાજ કે ખટશાસ્ત્ર 18 પુરાણ ભારત ઇતિહાસ આદિક શાસ્ત્રોની અંદર એક જ વાત છે કે આ દુનિયાની અંદર ભગવાન અને કાં તો ભગવાનના પરમ એકાંતિક સંત એ જ કલ્યાણકારી છે, એ સિવાય બીજું કોઈ કલ્યાણ કરતા નથી. સાર છે આ. બસ આપણે બીજું લાંબુ ગોતવાની જરૂર ના પડે, સાર આપી દીધો. ગરડામાં દીનાનાથ ભટ્ટ બેઠા હતા, ભાગવતના ભણેલા, અને ભગવાન સ્વામિનારાયણે પ્રશ્ન કર્યો, દીનાનાથ તમને તો આખું ભાગવત મોઢે છે, તો આમાં તમારો કલ્યાણનો શ્લોક કયો? તમે ડી-માર્ટની અંદર જાઓ ત્યારે બધી જ પ્રકારની ત્યાં આગળ આઈટમ વેચાતી હોય, રેડીમેડ કપડાં પણ હોય, તમારી કમર પ્રમાણેના હોય, તમારી મોળી પ્રમાણેના હોય, પછી તમારી સાઈઝ પ્રમાણેના હોય, એની અંદર બધું હોય તો તમે જોઈ વાંચી વાંચીને તમે લઈ શકો છો. તો જેને આખું ભાગવત મોઢે હતું તો એને એટલી તો ખબર હોવી છે ને કે મારા લાયક આત્યંતિક કલ્યાણનું કપડું એ આ ગ્રંથમાં ક્યાં છે, એ તો મારે જોવું પડે ને. અને તે વખતે ભગવાન સ્વામિનારાયણ પ્રશ્ન નાખ્યો એટલે દીનાનાથ ભટ્ટ મૂંઝાણા.
ને મહારાજને કે મહારાજ 18,000 શ્લોક છે, આમાં ક્યાં ખબર પડે? હા, આપણે મોઢે ન કર્યા હોય, આપણે ક્યારે વાંચ્યા ના હોય તો આપણે કહીએ મહારાજ અમને ખબર નથી. પણ જેને કંઠસ્થ એક શ્લોકથી શરૂ કરે ને 18,000માં શ્લોકે પૂરું કરે, વચમાં ચોપડીમાં જોવાનું નહીં. આટલા બધા જબરજસ્ત મહાપંડિત. અને ભગવાન સ્વામિનારાયણે પૂછ્યું અને માથું ખંજોળવા માંડ્યા. અને ભગવાન સ્વામિનારાયણ કહે, દીનાનાથ ચાલો તમને રસ્તો બતાવું. સોસાયટી 3જા સ્કંદની અંદર છે. એમ જ્યાં કીધું ને ત્યારે દીનાનાથ વિચારમાં પડી કે મારું 3જા સ્કંદની અંદર તો 33 અધ્યાય છે. હવે 33 અધ્યાયમાં ક્યાં હશે? અને આવી વાત છે ને, આત્મકલ્યાણની વાત બહુ જ નાનામાં લખેલી હોય હો, એકદમ નાનામાં, થોડામાં જ. પણ આપણે એ બધું મૂકતી હોય, મોટું મોટું વાંચી લઈએ ને નાનું નાનું જવા દઈએ. એ 2 તાળાના કોણ પહેરે? એના કરતા વગર 1 તાળા ચાલતું હોય તો ચલાવી લેવું. દીનાનાથ ભટ્ટને મહારાજે કીધું કે 25મો અધ્યાય છે મહારાજ, 60 શ્લોક છે, 1-2 નથી. અને ત્યારે મહારાજે કીધું કે 25મા અધ્યાયની અંદર 20મો શ્લોક આ તમારાનો મારો આત્માના કલ્યાણનો શ્લોક છે, યાદ કરો. ભગવાન અથવા ભગવાનના સંત આપણને રસ્તો બતાવશે ને ત્યારે જ આપણે સાચે રસ્તે જઈ શકશું. બાકી દુનિયાની અંદર શાસ્ત્રના નામે જો આપણને ખોટો રસ્તો બતાવનાર મળી જાય ને તો આપણે ક્યાં ઊંધા ભરાઈ જઈ ખબર ના પડે. અને એટલા જ માટે થઈને હાર્દ સમજવું બરાબરનું આની અંદર સમજાવે છે હાર્દ. અને હવે આપણે જઈએ છીએ શ્રી હરિ ગીતાની અંદર તો ભક્તિ માતા અને ધર્મ પિતા અયોધ્યાની અંદર બિરાજમાન છે. અને રામ એટલે કહેતા કે કાર્તિક સુધી 9મીના દિવસે ભક્તિ માતાને પોતાને તાવ આવ્યો. સ્વાભાવિક રીતે શરીર ઢીલું પડે, માંદવું પડે ને ત્યારે આપણને વિચાર, તમે જોજો, યાદ રાખજો, પછી ભગવાનના વિચારો શરૂ થશે. એમાં 2 રીતે જલ્દી મટી જાય એના માટે લોકો ઘરમાં કેટલાય લોકો માને કે સારું થઈ જાય 2 નાળિયેર વધેરશું. ડોક્ટરનો ખર્ચો એના કરતા વધી જાય એટલે સસ્તું નાળિયેર પડે, બોલો. આવું લોકો માનતા હોય છે. અને બીમારીની અંદર તે વખતે ભક્તિ માતા બીમાર હતા. અને પણ ભગવાન બાલપ્રભુએ ભક્તિ માતાને દર્શન આપેલા, અક્ષરધામને વિશે પોતે સાક્ષાત બિરાજમાન છે. અને અક્ષર મુક્તો એક પગે ઊભા રહીને એમને પ્રાર્થના કરે છે, હાથ જોડીને વિનંતી કરે છે, ભજન કરે છે. અને આ દર્શન જ્યારે થયા ને ત્યારે ભક્તિ માતાને થયું, ઓ આ તો મારો લાલ ઘનશ્યામ, આ તો સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે. ભગવાન પોતે જો પોતાનું સ્વરૂપ કૃપા કરીને આપણને સમજાવે અને સમજીએ તો સમજાય. અને કાં તો જે સત્પુરુષ પોતે પોતાના જીવનની અંદર ભગવાનના સ્વરૂપને સાંગોપાંગ સમજીને બેઠા છે એવા સત્પુરુષ સમજાવે તો સમજાય. બાકી આપણે આપણી રીતે સમજી લઈએ એમ નહીં. કૃષ્ણ ભગવાનના હાથની અંદર બાંસુરી હોય એટલે એટલું જોઈને નક્કી કરી લઈએ આ તો કૃષ્ણ છે. તીરને ભાથો પાછળ બાંધેલો હોય તો આ તો રામચંદ્ર ભગવાન છે. ગુલાબનું પુષ્પ પોતાના હાથમાં હોય ને એક હાથમાં માળા હોય તો સ્વામિનારાયણ છે. પણ એ ભગવાનનું તત્વ, ભગવાનનું જે સ્વરૂપ છે એની અંદર કેટલી જબરજસ્ત શક્તિ, અપાર શક્તિ પડી છે એની ક્યાંથી ખબર પડે? એ આમ ખબર ના પડે. આ લોક જગતની અંદર ક્રિકેટરો બધા બસમાં બેહીને જતા હોય છે, પ્રેક્ટિસ કરતા હોય છે, અને જ્યારે રમવાનો વારો આવે ત્યારે રમતા પણ હોય છે. હવે એ તો બધું ત્યાં આગળ ભગવદ ઈચ્છાથી ચાલતું હોય છે. ક્યારેક છગ્ગા વાગી પણ જાય ને ક્યારેક પહેલા બોલે આઉટ થઈને હેઠા ઘર ભેગા થઈ જતા હોય છે. આ લોકનું છે. જ્યારે ભગવાન અને સંતના જીવનની અંદર એ એવા ઈશ્વર છે ક્યારેય પણ કોઈ દિવસ પાછા ના પડે. એને સમજવા માટે એવા સંતની જરૂર પડે. એટલે ભક્તિ માતાને આ પ્રમાણે બાલપ્રભુએ દર્શન દીધા ને તરત જ નક્કી કરેલું આ તો મારો દીકરો. હું જ ને ઘનશ્યામ બેટા બેટા કહું છું, એ તો મારા ભગવાન છે. જ્યારે બીમાર પડ્યા ને ત્યારે સત્સંગી જીવન અંતર્ગત આ હરિગીતાની અંદર લખવામાં આવ્યું છે કે ઘનશ્યામ પ્રભુએ નક્કી કર્યું કે મારા માતા પિતા જ્યાં સુધી આ લોકની અંદરથી મારી હયાતીમાં ધામમાં ન પધારે
ત્યાં સુધી મારું જે હું કાર્ય કરવા માટે આવ્યો છું એ કાર્યનો આરંભ નહીં કરું. બાકી ઇતર શાસ્ત્રની અંદર લખ્યું છે કે જ્યારે અમને જનોઈ આપવામાં આવીને ત્યારે જનોઈ પહેરી પછી જ્યારે ભાગે અને મામા પાછળ દોડવા નીકળે પકડવા માટે, ત્યારે જ નક્કી કર્યું નીકળી જવું. પણ મનમાં વિચાર આવ્યો કે જે માતાના અને મેં મારા પિતાના પ્રેમને મેં સંપાદન કર્યો છે એ મા બાપની મારે સેવા કરી અને અમને મારી હાજરીમાં અક્ષરધામની અંદર બેસાડી દેવા, એટલે એટલા માટે પોતે ગયા નહીં અને ભક્તિ માતાની સેવા કરે છે. ને ત્યારે ભક્તિ માતાએ કહ્યું કે દીકરા, તું તો ભગવાનનો અવતાર છો, તારે મારી સેવા ન કરવાની હોય. અહીંયા એટલું સમજવાનું, આ લોકની અંદર ભગવાન પણ દીકરા તરીકે આવે છે ને ત્યારે એ દીકરા તરીકે પોતાના માતા પિતાની સાથેના સંબંધ કેવા એ આપણને સમજાવે છે. આપણે પણ આપણા ઘરની અંદર જો વડીલ કોઈ બીમાર હોય ને તો એની દેખભાળ રાખવી, એને ખાવું હોય એવું બનાવી દેવું, એની દવાની ચિંતા કરવી, દવાખાને લઈ જવા, એની નાની મોટી સેવા કરવી. એમ ન કે હવે આ ડોહું જાય તો સારું. ઘણાને કહે ખાટલો ગયો ને જગ્યા થઈ કે સારું થયું, ખાટલો કે દૂનો પડ્યો તો યાર. એમ કંટાળો નહીં લાવવાનો. આપણી આ ભારતીય સંસ્કૃતિ છે. આપણને જે મા બાપે જન્મ આપ્યો છે એનું ઋણ હું ને તમે કોઈ દી ચૂકવી શકવાના નથી, એ વાત ભૂલી જજો. ગમે તેટલું આપણે મને માટે આખી જિંદગી કરશું ને તો પણ ખરો સમય જ્યારે એને બીમારીનો આવે ને ત્યારે પાણી જોઈએ, નાહવાનું જોઈએ, ખાવાનું જોઈએ. કપડાં બગડી જાય, કપડાં ધોવા પડે, અને પથારી બગડી જાય, પથારી ધોવી પડે, પથારી બદલવી પડે. એ કંઈક કરવાનું આવે ને ત્યારે કરી લો ને ત્યારે તમે તમારા મા બાપના ઋણમાંથી તમે મુક્ત બનશો. આ ઘનશ્યામ પ્રભુની આ એક કથાની અંદરથી આપણને આમાં સમજાવવા માંગે છે. અને તે વખતના સમયની અંદર ઘનશ્યામ પ્રભુ પોતે માતાની સેવા કરે છે ને ત્યારે ભક્તિ માતા પોતે ત્યાં આગળ બાલપ્રભુ ઘનશ્યામ મહારાજને કહે છે કે હે દીકરા, આ માયાની સંસ્કૃતિની અંદરથી કેવી રીતે મુક્ત થવાય? બહુ જ અદ્ભુત પ્રશ્ન. દુનિયાની અંદર હવે આપણે વિચાર એ કરવાનો છે કે માયાની સંસ્કૃતિમાંથી કેવી રીતે છૂટું પડી શકાય. બહુ તમને થોડુંક સમજાય એટલા માટે કહું કે કોઈને જેલમાં પૂરો હોય ને તો જેલમાંથી છૂટું થવું હોય તો શું કરવું? દિવાલ ટપીને નીકળી જવું તો બીજે દાડે પકડાય, ડબલ દંડાય. પણ આપણે ત્યાં આગળ લખ્યું છે રાજનીતિની દ્રષ્ટિ પ્રમાણે ભારત સરકારે નક્કી કર્યું છે કોર્ટ કચેરી પછી જજ વકીલો આ બધી પ્રકારની વ્યવસ્થા કરી છે. અને એની અંદર વકીલને તમે કેસ ના આપો અને વકીલ કે તમારે જામીન આપવો પડશે, તો આપણે જામીન લાવીને મૂકીએ ને ત્યારે પછી ત્યાં આગળ લઈને જ્યારે કેસ લડે ને ત્યારે ત્યાં આગળ જેલમાં પૂરેલો જે જેલર એક્ઝિક્યુટિવ હોય એ કંઈ ન કરી શકે, પણ કોર્ટમાં બેઠેલા એ જજ સાહેબ એમ કે આને જામીન ઉપર શરતી જામીન આપવામાં આવે છે અને છૂટા થાય. એક બંધન છે એની ખબર પડીને એટલે એમાંથી છૂટવા માટે કેટલું કરવું પડે. વકીલ કે મારી 2 લાખ રૂપિયાની ફી થશે, અરે 2 ના કાકા ઉપાડ, પણ 2 દાડામાં બારો નીકળવો જોઈએ. આ તો અમારે કુટુંબમાં આબરૂના ધજાગરા થાય ન આવે તો. અને જામીન આવા છે, જામીન 50 લાખના જામીન, ચાલને કોણ ના પાડે છે, પણ તું કાઢ. અને ત્યારે સામે સરકારી વકીલ હોય, આનો વકીલ હોય અને જજની પાસે એવી આર્ગ્યુમેન્ટ કરે ને, જજ ઘુમરી ખાઈને વિચાર કરે કે મારું આને જેને કહેવાય જામીન આપવા કે ન આપવા, આનો વાત સાચી કે આની વાત સાચી. એટલે બંધનમાં આવ્યો છે એને છૂટા પડવાની ખબર પડે કે ભાઈ હું આમાંથી મારે છૂટું પડવું છે. એમ સમગ્ર વિશ્વ જીવ ઈશ્વર માયા બ્રહ્મ અને પરબ્રહ્મ આ 5 અનાદિ તત્વ છે. એની અંદર વચ્ચોવચ્ચ બેઠેલી છે એ માયા છે. અને માયાના બંધનની અંદર વિશ્વનો દરેક વ્યક્તિ નાનો મોટો કોઈ પણ હોય ને, પછી ત્યાગી થયેલો હોય ને તો પણ માયાના બંધનમાં બેઠો છે. એને એમાંથી મુક્તિ મેળવવી હોય તો શું કરવું? આટલો અદ્ભુત પ્રશ્ન ભગવાન ઘનશ્યામ પ્રભુના માતુશ્રી ભક્તિ માતાએ પૂછ્યો કે માયાના સંસર્ગની અંદરથી છૂટા પડવા માટે તેને શું કરવું? એમાંથી છૂટવું હોય તો શું કરવું? એક દ્રષ્ટાંત યોગીજી મહારાજ પોતે આપતા કે નગરની અંદર
એક શેઠ પોતે રહે અને પોતાના ઘરની અંદર પોપટ પાળેલો, પાંજરાની અંદર પોપટ રાખે અને પોપટને ખાવું હોય, પીવું હોય, મરચું જે કંઈ જેવું જોતું હોય બધું મૂકે અંદર. પણ પોપટને મનમાં એમ થયું મળ્યું આ બધા બહાર ફર્યા કરે, આવે જાય, બે આનંદ કરે, કિલોલ કરે, અને મારે આટલું 1.5 ફૂટ બાય 1.5 ફૂટના પાંજરામાં જ આમાં આમાં જ આમથી આમને આમથી આમને આમથી આમ આટોટ મારવાના. એને ખબર તો પડી ગઈ કે હું બંધ થઈ ગયેલો છું આમાં. અને એવા સમયની અંદર ગામની અંદર એક મહાત્માનું મંડળ આવ્યું, ને મંડળનું નામ હતું બંધીતોડ બાવા. એટલે મહાત્માના 2 શિષ્ય ફરતા ફરતા આવ્યા, ઘરે ઘરે જઈને કહે કે ભાઈ અમારા ગુરુ બહુ મોટા છે, બંધનમાંથી મુક્તિ અપાવે છે, તમારે કોઈ પણ પ્રકારનું બંધન હોય તો કયો. અને ત્યારે તે વખતે જેને જ્યાં હશે ત્યાં કીધું છે, પણ અહીંયા આ શેઠને ઘરે આવ્યા અને શેઠના છોકરાઓને ને શેઠને બધાને સંભળાયું. ઓલો પાંજરામાં બેઠેલું પોપટ પણ સાંભળે અને શું કહે છે કે તમારે કોઈને બંધન હોય તો કયો, અમારા ગુરુ એવા સમર્થ છે કે તમને બંધનમાંથી મુક્તિ અપાવી દેશે. અને ત્યારે તે વખતે પોપટે એક બાજુ બોલાવીને એના શિષ્યને પૂછ્યું કે હું આમાંથી ક્યારે છૂટું? આ બંધનમાંથી મારે છૂટવું છે. મારા ભાઈબંધો અને મારા પરિવાર હે તમારે આંબાની એક એક ડાળીએ હારામાં હારી કેરીઓ ખાઈને આનંદ કિલોલ કરે છે, અને અહીં તો 3 દિના વાસી મરચા નાખી જાય છે, અને પાણી પાય તો પાય નક્કી નહીં. આ આવડા પાંજરામાં પૂરાઈને પડ્યો છું. અને એમ જ્યાં એણે કીધું ને એટલે કે કાંઈ નહીં, કાલ તમારો જવાબ લેતો આવીશ. શિષ્ય ગયો ઘરે આશ્રમની અંદર, અને આશ્રમમાં ગુરુને કીધું. ગુરુએ પૂછ્યું કોઈનો પ્રશ્ન? કે હા. ગુરુ કહે માણસનો તો કોઈનો પ્રશ્ન છે નહીં, કારણ કે માણસને મનાણું નથી કે હું બંધનમાં છું. આને મનાણું છે કે હું બંધનમાં છું. એટલે એને કીધું પોપટે પ્રશ્ન પૂછ્યો. હું કીધું કે હું આમાંથી ક્યારે છૂટું? ગુરુ તો આમથી લાંબા પડી ગયા, આંખું ચડી ગઈ, આંખમાંથી પીળના પહોટા આવવા માંડ્યા, ને હલે નહીં, બોલે નહીં, ચાલે નહીં. એટલે શિષ્યો ગભરી ગયા કે મારું આ પ્રશ્ન જ ખોટો પૂછાઈ ગયો, કે આપણે આ પૂછવાનું નહોતું ને ગુરુને આટલો બધો જબરજસ્ત આ આંચકો આવી ગયો. અડધો કલાક પછી ગુરુ બેઠા થયા, પણ ઓલા નામ ન લેવો કે ઓલાને જવાબ મારે હું આપો, બોલવું જ નથી, નહીતર એ ફરી થાય. એટલે કશું નહીં. બીજે દિવસે સવારના પોરમાં ઓલા 2 શિષ્યો ફરતા ફરતા ત્યાં શેઠને ત્યાં ગયા. ઓલા પોપટે ધીરે રહીને બોલાવી લીધા કે અહીંયા મારા પ્રશ્નનો જવાબ લાયા, તારા ગુરુએ શું કીધું? અરે કે જવા દે ને, તારો પ્રશ્ન તો એવો આંટી વાળો હતો ને, તમે કીધું ને તરત ગુરુ લાંબા થઈને હોઈ ગયા અને પડી ગયા, અને આંખમાં ડોળા ચડી ગયા, ને ફણના ફપોટા આવી ગયા, ને આમ હલે નહીં, ચલે નહીં ને. એટલે હવે તું ફરીને મને પ્રશ્ન પૂછતો જ નહીં, કારણ કે ગુરુને આવી તકલીફ થઈ ગઈ છે. એટલે પોપટ કે કાંઈ વાંધો નહીં, તમે જાઓ, મને સમજાઈ ગયું છે. અને આ બાજુ આ શિષ્ય તો 2 નીકળી ગયા. પોપટને ત્યાં પાણી પાવાનું કે કંઈક ખાવાનું નાખવાનો ટાઈમ થયો છે, ને છોકરો આવવાનો ટાઈમ થયો. ત્યાં ઓલો વચ્ચે હરિયો હોય ને, હરિયા ઉપરથી પગ લબડાવીને આમ પોળી પાંખો કરી, અને પોપટની આંખ્યું ચડી ગયેલી, અને આમ કશું હલે નહીં, ચલે નહીં, શ્વાસ લે નહીં, આમ થઈ ગયેલો. અને છોકરાએ જોયું ઓહ પોપટ મરી ગયો. એટલે એને આવીને દાદાને કીધું બાપુજી કે હા, કે પોપટ મરી ગયો હે? તો હમણાં કોઈને ખબર ન પડે ને એમ ગામની બહાર પાંજરું લઈ જઈ અને ધીરે રહીને પોપટને બહાર કાઢીને મૂકીને આવતા રહો, નહીતર સમાજ અને નાત આપણને દંડ કરશે કે તમારામાં રાખવાની તેવડ નહોતી તો તમે આ પોપટને રાખ્યો શું કામ મને માર્યો? એટલે છોકરા ઉતાવળે પાંજરું લઈને ગયા, અને ત્યાં જઈને ધીરે રહીને હાટેકડે કરીને પોપટને કાઢ્યો આમ બહાર. અને છોકરા થોડું આમ જોવે તો ફ્રુત કરતો પોપટ જઈને આંબાની ડાળીએ. અને ત્યાં બેન કે આ કેટલાય દાડાનું મારું આ બંધન છૂટ્યું. આ પોપટને તો પાંજરાનું બંધન હતું, પણ મને તમને માયાનું બંધન છે. અને એ માયાનું બંધન એવું વિચિત્ર છે કે જન્મ સુધી આપણને આપણા જીવનની અંદર જન્મ લેવરાવે છે. તુલસીદાસ પોતે લખે છે, એ એમ કઈ સામાન્ય વસ્તુ નથી. આપણને લાગે લોક જગતની અંદર કંઈક તપસ્યા કરનારા હોય, પણ જન્મ લગી રગડ હમારી, જન્મ લગી રગડ હમારી, વરઉ શંભુ કે રાહુ કુમારી,
વરવું શંભુ કે રાહુ કુમારી જન્મ જન્મ લગી રગડ હમારી. રામચરિત માનસમાં લખે છે પાર્વતીજી પોતે નક્કી કર્યું કે જન્મ જન્મ સુધી રખડવું પડતું હોય તો ભલે રખડવું પડે, પણ શિવ સિવાય મારો બીજો કોઈ ધણી નથી. આ વાત જ્યારે અંતરની અંદર સમજાઈ જાય ત્યારે માણસ માયાની મુક્તિમાંથી એ મુક્ત થઈ શકે છે. એટલે બાલપ્રભુ ઘનશ્યામ મહારાજ પોતે કહે છે કે હે માં, એ માયામાંથી મુક્તિ મેળવવી હોય તો ધર્મ જ્ઞાન વૈરાગ માત્મે સહિત એવી એકાંતિકી ભક્તિવાળા કોઈ પરમ એકાંતિક સત્પુરુષના સંગ વડે કરીને જ આપણને આપણા જીવનની અંદર આપણને મુક્તિ પ્રાપ્ત થતી હોય છે. એટલે એટલા માટે થઈને આપણે જીવનની અંદર બંધાયેલા છીએ એટલું આપણને પહેલી ખબર હોવી જોઈએ. કોઈ મકાનમાં, કોઈ દીકરામાં, કોઈ દીકરીમાં, કોઈ માયામાં, કોઈ પૈસામાં, કોઈ ધનમાં, કોઈ મોટપમાં, કોઈ રાજકીય પુરુષ બનવામાં, કંઈક પ્રકારની માયા છે. આ મોહ માયાની અંદર બધાએ ફસાયેલા છે. પણ એ આપણને સમજાવવું જોઈએ. સમજાય ને ખબર પડે કે આપણે આમાં ફસાયેલા છીએ તો આમાંથી નીકળવા માટેનો એક જ રસ્તો, 100 શિયાળે એક જ મદ, બધી જ ગીતાનો એક જ સાર આવે છે. કાં તો ભગવાન મળે તો આપણને માયામાંથી મુક્તિ અપાવે, અને કાં તો ભગવાનના અખંડ ધારક સંત ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ કે મહંત સ્વામી મહારાજ જેવા એકાંતિક સંત મળે ને પલકારાની અંદર આપણને માયામાંથી મુક્તિ અપાવી શકે. એવી અદ્ભુત વાત બાલપ્રભુ ઘનશ્યામ મહારાજ ભક્તિ માતાની સમક્ષ કહી રહ્યા છે. અને હવે એ માયા કેવી છે એની વિશેષ વાતો આપણે આવતીકાલે સમજીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાન.